હેલો એવરીવન, ધીસ ઇઝ પાર્થ પટેલ એન્ડ વેલકમ ટુ ક્યુ સર. મિત્રો, જ્યારે પણ મેસેજ ખોલું, જ્યારે પણ કોમેન્ટ બોક્સ જોઉં, એની અંદર એક વાત સૌથી વધારે જોવા મળતી હોય તો એ છે કે ભાઈ ક્યુ સરની અંદર વિડીયોઝ ક્યારથી આવશે. તમે ઘણા સમયથી વિડીયોઝ નથી નાખ્યા. ટેટ ટાટની પરીક્ષાની અંદર તમે અમને ઘણી બધી હેલ્પ કરી, તો હવે ટેટ ટાટના પ્રશ્નોને લઈને અમને ઘણી બધી મૂંઝવણ છે, તો એને સોલ્વ કરવા માટે પણ તમે આવો. તો સાચું કહું તો મિત્રો, આ વિડીયોની અંદર હું કંઈ માહિતી આપવા માટે કે બહુ મોટી મોટી વાતો કરવા માટે નથી આવ્યો. હું આજે ખરેખર તમારી સાથે વાત કરવા માટે આવ્યો છું. ઘણા બધા એવા પ્રશ્નો છે, ઘણા બધા એવા મિસકન્સેપ્શન છે, અને એના માટે મને જેટલી મળી શકી છે એટલી માહિતી લઈને હું અહીંયા આવ્યો છું. માહિતી શ્યોર છે, એકદમ ઓફિશિયલ છે એવું હું કહી શકતો નથી, કારણ કે દીપક રાજાણી સાહેબે પણ ટ્વીટ કરેલું હતું અને નીચે ઘણા બધા મિત્રોએ એવી કોમેન્ટ્સ કરી કે એમને પોતાની ટ્વીટ ડિલીટ કરવી પડી. અને એ મિત્રોનો પણ એમાં કંઈ દોષ છે એવું હું નથી કહેતો. એમનું ફ્રસ્ટ્રેશન એટલું બધું વધારે છે. સરકારે એમની સાથે જે કરેલું છે એ બધું બહુ ખરાબ છે. એટલા માટે એમને એવું લાગ્યું કે ભાઈ આ ગપ્પા મારે છે, આમ કરે છે. તો એ બધું જે થયું છે એવું ન થાય એટલા માટે અત્યારે કહું છું કે મારાથી બેસ્ટ થતો પ્રયત્ન જેટલા લોકોને પૂછી શકાય પૂછીને હું અહીંયા આવેલો છું. તમારા પ્રશ્નોની અંદર સૌથી પહેલો પ્રશ્ન અત્યારે જે તમારા મગજમાં છે, શું કાયમી ભરતી થવાની છે કે નથી થવાની? શું પ્રશ્ન છે મિત્રો? સરકાર કાયમી ભરતી કરવાના મૂડમાં છે કે નહીં? ભરતી થશે કે નહીં? હવે જુઓ મિત્રો, આની અંદર બે પ્રકારના લોકો છે. એક એવા છે જેમને એવું લાગે છે કે કાયમી ભરતી હવે બિલકુલ થવાની જ નથી. એટલે કે આ જે જ્ઞાન સહાયક છે, જેમ પ્રવાસી શિક્ષકો હતા એમ અત્યારે જ્ઞાન સહાયક છે, એ જ્ઞાન સહાયકો જ હવે સ્કૂલો ચલાવશે. હવે નવી કાયમી ભરતી ક્યારેય થશે નહીં. તો મિત્રો, આ વાતની અંદર બિલકુલ તથ્ય નથી. તમે પોતાની જાતે થોડુંક લોજિક લગાડશો ને તો તમને પણ જવાબ મળી જશે. અત્યારે તમે તમારી આસપાસ બનેલા નવા સ્કૂલ બિલ્ડિંગ જોશો તો તમને ખબર પડશે કે શું ખરેખર સરકાર આ બધી સ્કૂલ બિલ્ડિંગ આટલો બધો ખર્ચો એક એવા કર્મચારીના હાથમાં મૂકવા માગે છે કે જેનું પોતાનું કોઈ ઠેકાણું નથી. ઠેકાણું મીન્સ એ રીતે નહીં કે પંક્ચ્યુઅલ નથી, પણ એની પોતાની નોકરીનું કોઈ ઠેકાણું નથી. એ બંધાતો નથી. કાયમી ભરતીની અંદર શું હોય તો એની જવાબદારી હોય. અહીંયા તો તમે કોઈ કામ આપ્યું હોય ને એવું કે ભાઈ મારે રાજીનામું મૂકવું છે, આપણે આ નોકરી કરવી નથી, કેમ કે એ કોન્ટ્રાક્ટવાળી પદ્ધતિ છે. તો એટલા માટે તમે વિચારી શકો છો કે કોઈ પણ એવું કામ જે જવાબદારીવાળું છે એ કોન્ટ્રાક્ટવાળો કર્મચારી કરી શકતો નથી, અથવા તો એની એટલી બધી મતલબ એના ઉપર એટલી રિલાયબિલિટી સરકાર રાખી શકતી નથી કે એના ઉપર એવું જવાબદારીવાળું કામ મૂકી શકે. હું એવું નથી કહેતો કે કોન્ટ્રાક્ટવાળા જે કર્મચારીઓ છે ટેલેન્ટેડ નથી. મારું અહીંયા કહેવું એવું છે કે સરકાર એમના ઉપર એટલા માટે ભરોસો ન કરે કારણ કે એ પોતે ગમે ત્યારે રિઝાઇન કરી શકે, ગમે ત્યારે એ જવાબદારીમાંથી એ છૂટા થઈ શકે, એમાંથી છટકી શકે એવા એમની પાસે સ્કોપ હોય છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ ચૂંટણીની. અત્યારે ચૂંટણી કરવી હોય આખા દેશની અંદર તો એક એવું નેટવર્ક જોઈએ કે જે આખા દેશની અંદર ગામડા ગામડા સુધી ફેલાયેલું હોય. હવે તમે પોતે વિચારી જુઓ કે આખા દેશની અંદર એવું કયું નેટવર્ક છે કે જે ગામડાના અંત સુધી ફેલાયેલું હશે? તમને બે નામ આવતા હોય, એક તો સ્કૂલ હોય અને બીજું ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયત પણ ઘણા 4-5 ગામ વચ્ચે ભેગી થતી હોય છે, પણ સ્કૂલ તો ગામડે ગામડે હોય અને એની અંદર જે કર્મચારી છે એ શિક્ષક એ તો સૌથી વધારે પંક્ચ્યુઅલ હોય. અને એટલા માટે મિત્રો ખાસ મગજમાં આવો વિચાર આવતો હોય કે ભાઈ ભરતી તો હવે થશે જ નહીં, હવે કાયમી શિક્ષકોની વાત ભૂલી જવાની, હવે ખાલી જ્ઞાન સહાયક જ બનવા મળશે. તો આ વાત બિલકુલ ખોટી છે. બરાબર? તો યાદ રાખો, ભરતી ચોક્કસ થવાની છે. હવે ભરતી માટેના ન્યૂઝ ક્યારે થવાની છે પાછો એ પ્રશ્ન આવે. વચ્ચે તમારા બધાના મતલબ તમે જ્ઞાન સહાયકની અંદર જોડાયા છો તો તમે સ્કૂલ ટ્વિનિંગ પ્રોગ્રામ કર્યો હશે. સ્કૂલ ટ્વિનિંગ પ્રોગ્રામની અંદર શું હોય તો કે એક સ્કૂલ બીજી સ્કૂલ જોડે જાય, એમની જે એક્ટિવિટીઝ એકબીજાની સાથે થતી હોય શેર કરે કે ભાઈ અમે અમારા સ્કૂલમાં આવું કરીએ છીએ, તમે પણ તમારી સ્કૂલમાં કદાચ તમને સારું લાગે તો આવું કરી શકો. ટૂંકમાં એમની જે એક્ટિવિટીનું એક્સચેન્જ છે એને આપણે સ્કૂલ ટ્વિનિંગ પ્રોગ્રામ કહેતા હોઈએ છીએ. તો અમે વચ્ચે એક સ્કૂલની અંદર ગયા હતા. ત્યાં એમના જે ટ્રસ્ટી હતા, સ્કૂલ પ્રાઇવેટ હતી, તો એમના જે ટ્રસ્ટી હતા એ બીજેપીના બહુ સક્રિય કાર્યકર છે. અને એમની સાથે એક સર બેઠેલા હતા. હું એક્ઝેક્ટલી નામ નહીં લઉં કારણ કે જેવું નામ લઈશ એવું તમે એ વાતને ઓફિશિયલી ફેલાવી દેશો કે આવું આવું થવાનું છે. પણ એ જે સાહેબ છે એ એવડું મોટું નામ છે શિક્ષણ વિભાગની અંદર કે જે આપણે ટેટ ટાટની તૈયારી કરતી વખતે ગોખીએ છીએ. બરાબર? તો અમે પછી ઓફિસની અંદર બેઠા હતા, એમને કીધું કે ભાઈ નાસ્તો મંગાવીએ બધા. સ્કૂલ ટ્વિનિંગ પ્રોગ્રામ પૂરો થયેલો, છેલ્લે જતી વખતની વાત છે.
તો મેં એ વખતે એમને પૂછી લીધું કે સાહેબ ટેટ ટાટની તૈયારી અત્યારે નવા વિદ્યાર્થીઓ કરવા માંગે છે, એમને તો પહેલો પ્રશ્ન એ છે કે હજુ જૂની પરીક્ષાની ભરતી નથી થઈ તો નવી પરીક્ષાની તૈયારી કેવી રીતે કરાય? તો એમને એવું કીધું કે ભરતી તો ચોક્કસ થવાની છે, બની શકે કે જોઈનિંગ લેટર કદાચ નવા સત્રથી આપે, બાકી ભરતી તો ચોક્કસ થવાની છે. પછી મેં એમને પૂછ્યું કે સાહેબ થોડું ટાઈમ આપો, ક્યારે થવાની છે? તો કે એ નિર્ણય એક વ્યક્તિના હાથમાં હોય. અત્યારે સરકારની અંદર એવું થયેલું છે બીજેપીમાં જનરલી કે કોઈ પણ મોટો નિર્ણય હોય એ રાત્રે પેલા ભય લઈ લે અને સવારે તંત્રને કહી દે કે ભાઈ તમે હવે આનું કામગીરી શરૂ કરી દો. એ કે અત્યારે સિસ્ટમની અંદર આવું ચાલી રહેલું છે. એટલા માટે હું તમને ચોક્કસ સમય કે એવું કશું આપી ન શકું, પણ ભરતી ચોક્કસ થવાની છે આ હું તમને શ્યોરિટીથી કહી શકું. એટલે મિત્રો મગજની અંદર એવું ડાઉટ હોય કે ભાઈ આપણે પરીક્ષા પાસ કરી છે, ભરતી આવશે જ નહીં તો હવે એનો અર્થ શું રહ્યો એમ, તો એ મગજમાંથી કાઢી નાખો, ભરતી ચોક્કસ થવાની છે. બીજો પ્રશ્ન તમારામાંથી જે નવા બીએડ કરવાવાળો વર્ગ છે, જે નવો પીટીસી કરવાવાળો કે ડીએલએડ કરવાવાળો વર્ગ છે, એનો એવો પ્રશ્ન હોય કે અમે ટેટ ટાટની તૈયારી કરવા માંગીએ છીએ, અમારે ખરેખર શિક્ષક જ બનવું છે, એવું નથી કે અમે બીજી કોઈ નોકરીમાં જઈએ, પણ અમને પેશન એવું છે કે અમારે શિક્ષક બનવું છે. હું એવું નથી કહેતો કે ટેટ ટાટની તૈયારી જ કરાય, ઘણી બધી પરીક્ષાઓ છે, તમને મન ફાવે તમારે ગવર્મેન્ટ જોબ જોઈતી હોય, સેટલ થવું હોય અને એવી જરૂરિયાત હોય તો એવું નથી કહેતો કે આ પકડીને બેસી રહો. તમને યોગ્ય લાગે એ પરીક્ષાની તૈયારી 100% કરી શકાય. પણ હું એવા મિત્રોની વાત કરું છું કે જેમને ખરેખર દિલથી શિક્ષક બનવું છે, કારણ કે આ પ્રોફેશનની અંદર ને બીજા પ્રોફેશનની અંદર ઘણો બધો ફરક છે. બીજા પ્રોફેશનની અંદર તમને પૈસા મળશે, બીજું બધું જ મળશે. આ વિશ્વની અંદર એક જ એવો પ્રોફેશન છે કે જેની અંદર તમને પૈસાની સાથે સાથે પ્રેમ મળી શકે અને એ છે શિક્ષક. એટલે તમારે જો ખરેખર દિલથી શિક્ષક બનવું છે તો આ વિડીયો તમારા માટે છે. હું એવું નથી કહેતો કે તમે ટેટ ટાટની તૈયારી માણી મચોડીને કરો ને આખો વિડીયો જોઈ લો ને, એ બધું કહેવા નથી આવ્યું. એટલે યાદ રાખો કે જો તમારે ટેટ ટાટની તૈયારી અત્યારથી કરવી છે કે નથી કરવી આવો પ્રશ્ન આવતો હોય તો મારું સજેશન એવું હશે કે અત્યારથી જ કરાય. ભલે 2 વર્ષ પછી પરીક્ષા આવવાની હોય, પણ ટેટ ટાટની તૈયારી તો અત્યારથી કરાય જ ને. કેમ? જ્યારે હું બીએડ કરતો હતો, બીએડના પહેલાં જ્યારે મેં મારું બીએ પૂરું કર્યું ત્યારથી મારા મગજની અંદર ફિક્સ હતું કે ભાઈ આપણે શિક્ષક બનવું છે, આપણે શિક્ષણ ફિલ્ડની અંદર ચાલીએ એવા માણસ છીએ. તો મારી આજુબાજુના જે લોકો હતા એ લોકો અત્યારે તમારી આજુબાજુમાં પણ હશે કે ભાઈ ફોર્મ તો ભરી દેવાનું, લે ફોર્મ ભરવામાં શું જાય છે, એ તો 200-300 રૂપિયા જાય જ ને, પણ ફોર્મ ભરી દેવાનું, જાણે ફોર્મ ભરીને પરીક્ષા મળવાની હોય, નોકરી મળવાની હોય એવું એમ. તો બધા આવી માનસિકતા રાખતા હતા કે ભાઈ જનરલની કોઈ પણ પરીક્ષા આવે એનું ફોર્મ તો ભરવું જ જોઈએ. એ વખતે હું એક પણ ફોર્મ ભરતો નહોતો. આપણા મગજમાં ફિક્સ કે મારે ટેટ ટાટ કરવી છે. એ વખતે પરીક્ષા આવવાની છે કે નથી આવવાની એના પણ ઠેકાણા નહોતા. ઘણા બધા મિત્રો તો એવા પણ એક્ઝામ્પલ આપે, અત્યારે કદાચ મારો આ વિડીયો જોશે તો એ મને ગાળો આપતા હશે. એ મને એવું કહે કે ભાઈ તું જોઈ લે, મારો સારો જોઈ લે, એ પણ બીએડ કરતો હતો અને બીએડ છોડીને અત્યારે જનરલની તૈયારી ચાલુ કરી દીધી. મારા ભેગા 1-2 એવા હતા જેને બીએડ અધૂરું મૂકીને ક્લાસ 3ની ને બધી પરીક્ષાઓની તૈયારી શરૂ કરી દીધેલી. તો મતલબ એ જે ભાઈ હતા એ અત્યારે કદાચ વિડીયો જોશે તો મને 100% ગાળો આપશે. હજુ એમનો જે સાળો છે તૈયારી જ કરે છે અને હું મતલબ પરીક્ષા પાસ કરીને કંઈક, એને હજુ એક પણ પરીક્ષા પાસ નથી કરી, એ બધા જ ફોર્મ ભરતો હતો. મારું ફિક્સ હતું કે મારે શિક્ષક બનવું છે તો હું ટેટ ટાટની તૈયારી કરેલી. એટલે કહેવાનો અર્થ મિત્રો, જ્યારે પરીક્ષા આવવાની નક્કી નહોતી ત્યારે પણ મારું ફિક્સ હતું કે મારે ટેટ ટાટ કરવી છે. જે પણ મિત્રોને શિક્ષક બનવું છે એને જો તૈયારી કરવી હોય તો હું એવું કહીશ કે આ બેસ્ટ ટાઈમ છે. ઇંગ્લિશમાં એક કહેવત છે, અર્લી બર્ડ કેચિસ ધ વર્મ. જે પક્ષી સવારે વહેલું ઉઠીને વહેલું ઉડે, આપણે કહીએ છીએ ને વહેલા તે પહેલાં, એમ જે પક્ષી વહેલું ઉડે એને ખોરાક મળે, એને પેલા જે કીડા હોય એ ખાવા મળે. તો કહેવાનો અર્થ કે આપણે પણ શિક્ષક બનવું છે તો ટેટ ટાટની તૈયારી અત્યારથી કરી શકાય. ઓકે, હવે વધારે આ વાતને ફેરવવી નથી. તમારે તૈયારી કરવી હોય તો આ વિડીયો તમે આગળ જોઈ શકો છો. આ વિડીયોની અંદર હું તમને એવી એક, સાચું કહું તો આ વિડીયો બનાવતા પહેલાં મેં 50 લોકોને ફોન કર્યો છે અને એ ફોનની અંદર જે વાક્યો એ લોકો બોલ્યા છે એવા વાક્યો હું અહીંયા લખીને આવ્યો છું, ડાયરેક્ટ વાક્યો છે. એવું નહીં કે અહીંયા હું એને થોડુંક પ્રોફેશનલ બનાવું, થોડુંક અલગ બનાવું, થોડુંક કહેવાય ને કે તમને એવું લાગે કે સાહેબ પીપીટીની અંદર કોઈ મહેનત નથી કરી. જેવા વાક્યો એ લોકો બોલ્યા ફોનમાં કે ભાઈ આવું ના કરાય, એ મેં ડાયરેક્ટ અહીંયા લખેલું છે અને આપણે એવા ટોપિકની ચર્ચા કરીને નક્કી કરવાનું છે કે ખરેખર ટેટ ટાટ પરીક્ષાની તૈયારી, ખાલી ટેટ ટાટ નહીં કોઈ પણ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી શકાય.
તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલો ટોપિક છે મિત્રો, તૈયારી કઈ પરીક્ષાની આ નક્કી કરી લેવું જોઈએ. જો જનરલી કેવું થતું હોય છે, મેં તમને હમણાં વાત કરી કે જ્યારે પણ આપણે તૈયારી કરતા હોઈએ ત્યારે આપણને ખબર જ નથી હોતી કે આપણે કઈ પરીક્ષાની તૈયારી કરીએ છીએ. ઘણા બધાને પૂછીએ ને કે ભાઈ શું કરે અત્યારે, એટલે કે ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરું છું. એટલે પછી થોડું વધારે પ્રશ્ન, કોઈને વધારે ઈચ્છા હોય પૂછવાની તો પૂછે કે ગવર્મેન્ટમાં મતલબ શેની એમ, એટલે કે જનરલ એમ, ક્લાસ 3 જનરલ. એટલે પરીક્ષા જ નક્કી નથી કે મારે કઈ પરીક્ષા કરવી છે, તો આ એટીટ્યુડ તમારો બિલકુલ ચાલશે નહીં. ખાલી ટેટની વાત નથી, કોઈ પણ પરીક્ષાની તૈયારી કરો છો આવો એટીટ્યુડ તો બિલકુલ નહીં ચાલે. એટલે ખાસ એક આ વાત નક્કી કરી લો કે તૈયારી તમે કઈ પરીક્ષાની કરો છો આ તમારા મગજની અંદર ફિક્સ હોવું જોઈએ. તમે ક્લાસ 3 બનવા માંગો છો તો ક્લાસ 3ની અંદર પણ કઈ પોસ્ટ લેવી છે આ તમારા મગજની અંદર હશે તો તમે આ પરીક્ષા પાસ કરવા માટે ખરેખર યોગ્ય ઉમેદવાર બની શકશો. તો શું કરવાનું, તૈયારી કરી કઈ પરીક્ષાની આ પહેલું નક્કી કરી લેવાનું. શું બનવું છે એ જ નહીં ખબર હોય, ક્યાં જવું છે એ જ નહીં ખબર હોય તો ખરેખર આપણા રસ્તાની અંદર આપણને ગતિ મળવાની નથી. એટલે તમે આ નક્કી કરી લો કે ભાઈ મારે શું કરવું છે, મારે શું બનવું છે. બરાબર. મેં જેવી રીતે તમને કીધું કે જેટલાને મેં ફોન કર્યા એ ફોનની અંદર મને એ લોકોએ પરીક્ષાઓ પાસ કરીને નોકરી મેળવીને પોતાના જે અનુભવો છે એ અનુભવો એમને મને કીધા અને એ અનુભવો જ હું અહીંયા તમારી સામે એવા ને એવા શબ્દોની અંદર લઈને આવ્યો છું. એટલે કે આ વિડીયોની અંદર હું એવું કહું તો 50 લોકો જે નોકરી કરી રહ્યા છે એમના અનુભવોનો ક્રશ હું અહીંયા લઈને આવ્યો છું. તો સૌથી પહેલી વાત મિત્રો, તમારું જો અત્યાર સુધી નક્કી નહોતું કે કઈ પરીક્ષાની તૈયારી કરવી છે તો પહેલાં એ કરી લો કે ભાઈ મારે આ પરીક્ષા કરવી છે ને આ જ બનવું છે, ગમે તે થઈ જાય. એના માટે મારે આખા ગુજરાતમાં પહેલો નંબર લાવવો પડે તો કેમ ના લાવવો પડે, પણ હું આ જ કરીશ. બીજા નંબરે મિત્રો, સિલેબસ અને પરીક્ષાની પૂરેપૂરી માહિતી હોવી જોઈએ. જો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધાને શું હોય છે, સિલેબસ તો ખબર હોય છે બરાબર, પણ પરીક્ષાની એમને પૂરેપૂરી માહિતી હોતી નથી. કાં તો ઘણીવાર સિલેબસ ખાલી પેલું જે PDF આવેલી હોય સરકારની જે એપ્લિકેશન, મતલબ જે જાહેરનામું હોય એની અંદર જે સિલેબસ આપેલું હોય એ માહિતી એની અંદર હોય એટલી ખબર હોય અને એના સિવાયની કોઈ માહિતી ખબર હોય નહીં. જો હું મારી વાત કરું, આ વાક્ય તો ખરેખર મેં જ લખ્યું છે એવું કહું તો એ ચાલે. જ્યારે ટેટની પરીક્ષા આવવાની હતી તો એ સમયે જે લોકો શિક્ષકની નોકરી કરતા હતા ને એ લોકો પણ મને પ્રશ્નો પૂછીને મતલબ ફોન કરીને પૂછતા હતા પ્રશ્નો કે આવું આવું થયેલું છે, અમારે બદલી કેમ્પ આવવાના છે તો શું થશે, આમાં શું કરવું જોઈએ, કેવી રીતે ફોર્મ ભરે. કારણ કે હું એ પરીક્ષાને એટલી બધી વિઝ્યુઅલાઇઝ કરી હતી, એની અંદર એટલો બધો ઊંડો ઉતરી ગયો હતો કે એની રગે રગની માહિતી મને ખબર. શિક્ષક બનેલા છે જે લોકો વર્ષોથી નોકરી કરે છે એવા લોકો પણ ફોન કરીને પ્રશ્નો પૂછતા હતા. એ લોકોને આ મગજમાં એવું જ હતું કે ભાઈ શિક્ષણ વિભાગ, ટેટની પરીક્ષા એને લગતી કોઈ પણ માહિતી હોય એટલે આ જ માણસને ફોન કરો. આજુબાજુમાં પણ બધાને ખબર પડી ગઈ હતી કે ભાઈ આ ભાઈને આ વિષયની ખબર હશે. તો આ વસ્તુ ખાસ ખબર હોવી જોઈએ. જો ટેટ નહીં, કોઈ પણ પરીક્ષા, હું ફરીથી રિપીટ કરું છું, કોઈ પણ પરીક્ષાનો સિલેબસ તમને અડધી રાત્રે ઉઠાડીને કોઈ પૂછે ને તો ખબર હોવી જોઈએ. તમારા મગજની અંદર મેપ હોવો જ જોઈએ કે હું જેની તૈયારી કરું છું એની અંદર કયું વસ્તુ કેટલા માર્ક્સની અંદર પૂછાવાનું છે, મારે કઈ કઈ વસ્તુઓ વધારે તૈયાર કરવાની છે. આ વસ્તુ ક્લિયર હશે તો તમારો રસ્તો ખરેખર બહુ સરળ બની જશે, સફળતાના ચાન્સીસ 99% વધી જશે. તો યાદ રાખો, પૂરેપૂરું માહિતીની અંદર શું હોય, ખાલી પરીક્ષાની માહિતી નથી કહેતો, પરીક્ષા પાસ કર્યા પછી શું હોય, કેવી રીતની પ્રોસેસ હોય, શિક્ષક બન્યા પછીની શું પ્રોસેસ હોય, એની અંદર કઈ કઈ કામગીરી હોય. કદાચ ઘણા બધા તમે લોકો જોયા છે શિક્ષકમાંથી વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર ગયેલા હોય છે. તો આવી બધી જ માહિતી તમને એની અંદર ખબર હશે તો આ પરીક્ષા તમારા માટે રમત બની જશે. તો ખાસ યાદ રાખો, સિલેબસ અને પરીક્ષાની પૂરેપૂરી માહિતી આપણી પાસે હોવી જોઈએ. એનાથી આગળનો ટોપિક છે મિત્રો જૂના પેપરનું એનાલિસિસ. હવે આ વસ્તુ તો આખું ગામ કહે છે કે ભાઈ જૂના પેપરનું એનાલિસિસ કરો. મારા સમયની અંદર મેં જૂના પેપરનું એનાલિસિસ કેવી રીતે કરેલું એ હું તમને કહીશ. જો મિત્રો પેપરની અંદર કોઈ પ્રશ્ન તમને આપેલું છે તો એ પ્રશ્ન કઈ બુકમાંથી પૂછેલો છે ત્યાં સુધી તમારે બધા પ્રશ્નોનું એનાલિસિસ કરવાનું છે. તમે જનરલી શું કરતા હોય કે ભાઈ સમાસ પૂછાયો છે બરાબર, માની લો કે તમને કોઈ પ્રશ્ન પૂછાયો સમાસનો, તો તમે એવું નક્કી કરી નાખો કે મારે સમાસ તૈયાર કરવાનો છે. પણ સમાસ કઈ ચોપડીમાંથી પૂછાયો છે એ પણ તમારે ખાસ ડિટેલની અંદર જોઈ લેવાનું છે.
માની લો કે ટેટ ટાટની વાત કરીએ છીએ અત્યારે, તો એમાં જીસીઆરટીમાંથી પૂછાયું છે, તો જીસીઆરટીની અંદર કયા ધોરણની બુકનું એ લોકોએ વધારે પ્રેફરન્સ આપ્યું છે એ પણ આપણે એની અંદર જોવું પડશે. એટલે અહીંયા એનાલિસિસ એટલે સામાન્ય એનાલિસિસની વાત નથી કરતો. મેં શું કરેલું, પ્રિન્ટો કઢાવેલી, એક એક પ્રશ્ન ક્યાંથી પૂછાયો છે, ઓપ્શન ક્યાંથી લાવ્યા છે, આ બધું મેં ડિટેલની અંદર એનું એનાલિસિસ કરેલું. જેટલું સારું તમારું એનાલિસિસ હશે, ભલે એના માટે તમારે વધારે સમય લેવો પડે તો લેજો, પણ જેટલું સારું તમારું એનાલિસિસ હશે એટલું જ સારું તમારું પરિણામ પરીક્ષાની અંદર હશે, આ ગેરંટી છે. એટલે ત્રીજો ટોપિક છે જૂના પેપરનું એનાલિસિસ ખાસ કરવું. એના પછી મિત્રો પરીક્ષા માટે બિનજરૂરી લાગતું મટીરિયલ ટાળવું. જો સૌથી વધારે હું કોઈ ટોપિકને ઇમ્પોર્ટન્ટ આપું તો એ આ છે, સૌથી વધારે ઇમ્પોર્ટન્સ આપવા જેવો ટોપિક છે. કેમ મિત્રો? જો અત્યારે કોઈ પણ, હું એવું નથી કહેતો કે કોણ કેવી રીતે તૈયારી કરાવે છે, પણ તમે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને, એની અંદર જ્યારે તમે કોઈ કોર્સ પરચેસ કરશો તો એની અંદર વિડીયોનું લિસ્ટ જોશો ને, કેટલા વિડીયો? 3000 વિડીયો, 3500 વિડીયોઝ. એની અંદર પીડીએફો મૂકી હોય 400 પીડીએફ, 500 પીડીએફ. સ્ટડી મટીરિયલ હોય 600 700 પેજના. એટલે એ બધાને એવું લાગે છે કે ખરેખર અમે ઘણું બધું આપીએ છીએ, વિદ્યાર્થીએ 3000 રૂપિયા કે 2500 રૂપિયા કે 2000 રૂપિયા ખર્ચ્યા છે તો અમે એને ઘણું બધું આપીએ છીએ. પણ મારા મતથી મિત્રો આ તૈયારીનો પ્રોપર રસ્તો નથી. હું તમને આખી ડિક્શનરી આપી દઉં ને એવું કહું કે ભાઈ આની અંદરથી 100% વોકેબનો પ્રશ્ન આવશે, તો આ કેટલું યોગ્ય છે? એમને પણ એવું લાગે છે કે વધારે મટીરિયલ આપીએ એટલે વિદ્યાર્થીઓને અમે વધારે તૈયારી કરાવી એવું કહેવાય. હું એવું માનું છું કે 100 પેજનું મટીરિયલ હું તમને આપું ને પછી એવું કહું કે આમાંથી જ પૂછાશે તો મને યોગ્ય લાગતું નથી. પણ એ 100 પેજનો ક્રશ હું એવી રીતે તૈયાર કરું કે 10 પેજની અંદર જ એ આવી જાય, તમારે 1 કલાકની અંદર વાંચવું હોય તો એ વંચાઈ જાય અને 100% એમાંથી પૂછાય, તો ખરેખર અમે તમને હેલ્પફુલ થાય એવું કહી શકાય. બાકી પછી ડિક્શનરી જ આપવી હોય, એટલું આખા થોથા ને થોથા આપવા હોય અને પછી તમારે જાતે જે વાંચવાના તૈયારી કરવાની હોય તો એમાં ક્લાસીસવાળાએ તમને શું મદદ કરી કહેવાય. તો એટલા માટે કહેવું છે કે વધારે મટીરિયલ જે લાગે છે આપણને, ઘણીવાર આ જોઈને જ આપણે જતા હોઈએ કે ભાઈ આના તો 2400-2500 વિડીયોઝ છે, આપણે એક્યા નથી જોઈ શકતા. ઘણીવાર તો એવું થતું હોય કે બિનજરૂરી વિડીયોઝ એની અંદર મૂકેલા હોય, આપણે જોવામાં જ પોતાનો ટાઈમ બગાડતા હોય, ખરેખર જે રેલેવન્ટ વસ્તુઓ છે એની તૈયારી ન કરી શકીએ અને આપણે પરીક્ષાની અંદર ફેલ થઈએ. એટલે તમારે પોતાની રીતે બરાબર તમે જાતે તૈયારી કરો છો, તમે કોઈ ક્લાસીસ લેતા નથી, તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે પરીક્ષા માટે જે બિનજરૂરી લાગે છે, જેની ખરેખર ઉપયોગિતા જ નથી, જે ખરેખર બિનજરૂરી છે, એવી વસ્તુને તમારે 100% ટાળવાની છે. ક્લિયર? આ વસ્તુ મગજમાં ફિટ કરજો. શું વાંચવું એના કરતાં શું નથી વાંચવાનું આ પહેલી ખબર હોવી જોઈએ. બાકી પરીક્ષાની અંદર સમય વેડફાઈ જશે, મહેનત ઘણી બધી વેડફાઈ જશે, ટાઈમ એટલો બધો જતો રહેશે, પણ રિઝલ્ટ કંઈ મળશે નહીં. આપણું અલ્ટિમેટ એવું છે કે આપણને પરીક્ષાની અંદર માર્ક્સ મળવા જોઈએ, આપણે એની અંદર સારા માર્ક્સથી પાસ થવા જોઈએ, આ આપણો હેતુ છે. અને એ હેતુની અંદર જો આપણને કોઈ વસ્તુ બિનજરૂરી લાગે છે તો આપણે બિંદાસ એને છોડી દેવી જોઈએ. બરાબર? તો ખાસ પરીક્ષા માટે બિનજરૂરી લાગતું મટીરિયલ કયું છે એને ટાળવાનું. આપણે આપણા જે મતલબ એપ્લિકેશનની અંદર પણ આ ટોપિક વિશે વાત કરવાના છીએ કે કઈ કઈ વસ્તુઓ બિનજરૂરી છે, કેવી રીતે તૈયારી કરાય, કેવી રીતે કયા કયા ટોપિકને તૈયાર કરાય, એ બધી જ ચર્ચા આપણે આપણા એપ્લિકેશનમાં કરેલી છે. બરાબર? ચલો, હવે તમારામાંથી ઘણા બધા મિત્રો આના માટે પણ પૂછતા હતા, બરાબર, કે ટેટ ટાટ કાં તો ટેટ 2 આવે છે, ટેટ ટાટ આવે છે, તો એની જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓની અંદર અમને મતલબ તૈયારી કરવી હોય તો ફાઉન્ડેશનની કોઈ એવી બેચ બહાર પાડો કે જે સસ્તાની અંદર અમે તૈયારી કરી શકીએ. તો અહીંયા મિત્રો ભાષા માટેની પણ આપણે બેચ બહાર પાડેલી છે અને ગણિત વિજ્ઞાન માટેની પણ બેચ બહાર પાડેલી છે. સામાજિક માટે અત્યારે અમને આપણું કશું વિચાર કર્યો નથી. એનું કારણ એવું છે કે સામાજિક વિજ્ઞાનની અંદર આપણી જોડે ફેકલ્ટી તો છે જ, આખા ગુજરાતની અંદર પહેલો નંબર લાવ્યા હોય સામાજિક વિજ્ઞાનમાં એવા બેન આપણી સાથે છે. હમણાં એમનું ઓપરેશન કરાવેલું છે, પણ કહેવાનો અર્થ કે હજુ એ ડેડિકેટલી કામ કરી શકે એવો એમની પાસે સમય નથી, એટલા માટે આપણે સામાજિકની બેચ શરૂ કરેલી નથી. જો એ તૈયાર થાય છે તો આપણે 100% સામાજિક વિજ્ઞાનની બેચ પણ શરૂ કરીશું. અને મિત્રો એક વસ્તુ, હા, જો અહીંયા જ્યારે આવું લઈને આવીને એટલે મગજમાં તમને પહેલો વિચાર આવી ગયો હશે કે માર્કેટિંગ કરવા માટે આવી ગયા. માર્કેટિંગ તો કરવું જ પડે કોઈ પણ વસ્તુનું. તમે પણ નોકરી કરવાની, શિક્ષક બનવાની ઈચ્છા રાખો છો તો એની અંદર ક્યાંક ને ક્યાંક તમારા મગજની અંદર ઇન્સેન્ટિવનો લોભ તો હોય છે. બરાબર? એમ અહીંયા લઈને આવ્યા છીએ ફાઉન્ડેશન કોર્સ,
આની અંદર હું તમને એક જવાબદારીપૂર્વક વાત કહી શકું છું કે અહીંયા ભાષાની અંદર હું જે તૈયારી કરાવીશ એનાથી 100% તમે ટેટ પાસ કરી શકશો. બીજી બધી જવાબદારી હું નથી લેતો, પણ અહીંયા હું એક વાત ચોક્કસ કહીશ કે અહીંયા હું જેટલું ભણાવીશ ને એ 100% પરીક્ષાની અંદર તમને ઉપયોગી હશે. કારણ કે આ પરીક્ષાની અંદર હું એટલો બધો ઊંડો ઉતરી ગયો છું કે અત્યારે મને અંદરથી એટલો કોન્ફિડન્સ છે કે હું એક સમય માટે ગાંડો માણસ આવે ને તો એને પાસે બેસાડીને હું પરીક્ષા પાસ કરેલો. એટલે આ મારી જવાબદારી કે ભાષાની અંદર તમને જે પણ તૈયારી મળશે એ બેસ્ટ મળશે. સેમ એ જ રીતે મિત્રો ગણિત વિજ્ઞાનની અંદર જે મારી જોડે મતલબ મારા ભાઈ જ છે, એમને બહુ સારા માર્ક્સ સાથે ગણિત વિજ્ઞાનની અંદર ટેટ 2 પાસ કરેલી છે. એમને સાયન્સનું અને મેથ્સનું એટલું જબરદસ્ત મટીરિયલ બનાવ્યું છે, 1 કલાકની અંદર વાંચો અને એની અંદરથી એ 100% ક્લિયર થાય. તમે માનશો નહીં, સમથિંગ 39 પ્રશ્નો પૂછાયેલા વિજ્ઞાનના મેથ સાયન્સની અંદર, કારણ કે મને આઈડિયા નથી. આજે લાસ્ટ ટેટ ગઈ એની અંદર 39 કે 38 કે એવા પ્રશ્નો હતા અને એની અંદરથી 37 કે એટલા પ્રશ્નો એ મટીરિયલમાંથી હતા. એટલું ડિટેલમાં એમને તમને જુઓ ને તો પાનાની કોઈ એવી જગ્યા બાકી નથી જ્યાં એમને લખ્યું ન હોય. એને થોડું ઓર્ગેનાઇઝ કરવું પડશે. એટલું બધું લખ્યું છે એની આજુબાજુમાં, આમ તેમ જ્યાં જગ્યા મળી ત્યાં લખી લીધું છે, પણ ખૂણે ખૂણામાંથી એમને માહિતી એમાં મૂકેલી છે. તો આ બધો જ જે અનુભવ છે તમને આ 2 બેચની અંદર જોવા મળશે. ભાષાની અંદર ભાષાવાળા મિત્રો માટે ત્યાં આપણે ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત 4 લેંગ્વેજને વ્યવસ્થિત તૈયાર કરીશું. બરાબર. અત્યારે એની અંદર મિત્રો ઓફર ચાલી રહેલી છે, બંનેમાં ઓફર ચાલે છે. તો જો તમારે આની અંદર જોડાવાની ઈચ્છા હોય, બરાબર, જો તમને લાગતું હોય કે ખરેખર આપણે શિક્ષક બનવું છે, તૈયારી કરવી છે, તો અત્યારથી તમે આની અંદર જોડાઈ શકો છો. અત્યારે થોડા દિવસો સુધી ઓફર ચાલી રહેલી છે. બરાબર. એપ્લિકેશન ઉપર જશો એટલે બંને કોર્સ તમને ત્યાં જોવા મળશે. ચલો હવે આગળ વાત કરીએ તૈયારીની અંદર આગળ શું કરી શકાય. સફળ ઉમેદવારો પાસે માર્ગદર્શન લેવું. જો આ વાત તો ખાસ છે, બીજાના અનુભવો પરથી શીખે એ સૌથી વધારે મોટો હોશિયાર વ્યક્તિ કહેવાય. સફળ ઉમેદવારો પાસેથી શું લેવું ખબર છે કે એ લોકોએ પોતાના તૈયારીના સમયમાં નેગેટિવિટીને કેવી રીતે દૂર રાખી. હું એવું નથી કહેતો કે કારણ કે સફળ ઉમેદવારો પણ પરીક્ષા આપ્યાના અમુક સમય પછી એમની તૈયારી છૂટી ગઈ હોય, એમનો અનુભવ મતલબ એમની જે તૈયારીની અંદર એમનું જે શું શું પૂછાયું, કેવી રીતે તૈયારી કરી, આ બધું યાદ ના હોય, ઓબ્વિયસલી ના હોય. તમારી આસપાસના લોકો હોય ને એમને પણ પૂછજો તમે. હા, એવું કહેશે કે ભાઈ મેં આ બુક વાંચેલી, મેં આવું આવું કરેલું, પણ એમની પાસેથી ખાસ શું લેવાનું તો કે નેગેટિવિટીથી તમે દૂર કેવી રીતે રહ્યા હતા. અત્યારે આપણને સૌથી વધારે જરૂર આની છે કે ખરેખર આપણે નેગેટિવિટીથી દૂર કેવી રીતે રહીએ. આજુબાજુના લોકો મગજમાં એ જ નાખે કે ભાઈ આ તો ના થાય. સવારથી ઉઠો ને તમે નોટિસ કરજો, દિવસના 100 વિચારો તમને એવા મળશે જે નેગેટિવ. આ ના થાય. ખેતી કરવાવાળો વ્યક્તિ હોય તો કે હવે ભાવ જ નથી મળતા, ધંધો કરવાનો હોય તો કે ધંધામાં તો બહુ મંદી છે, તૈયારી કરવાનો હોય તો કે કોમ્પિટિશન એટલી બધી છે. ટૂંકમાં સવારથી આપણા મગજની અંદર 100 વિચારો નેગેટિવ લાવે છે. એ નેગેટિવિટીની અંદર એક એવો પોઝિટિવ વિચાર આપણને મળતો હોવો જોઈએ કે જે આપણને ખરેખર મોટિવેટેડ રાખે. તો યાદ રાખો કે સફળ ઉમેદવારો પાસેથી બીજું કંઈ લો ના લો, પણ એમની પાસેથી એ અનુભવ ખાસ લેજો કે તમે નેગેટિવિટીથી કેવી રીતે દૂર રહેલા. આ ટેટ ટાટ સિવાયની કોઈ પણ પરીક્ષાની અંદર પણ હેલ્પફુલ છે. બરાબર. ચલો નેક્સ્ટ, ગાંધીનગરમાં જ તૈયારી થાય? સૌથી મોટો પ્રશ્ન. જે લોકો ફોન કરે ને એ સાહેબ અમે ઓફલાઈન બેચ માટે આવવા માંગીએ છીએ, તો શું અમે ગાંધીનગરમાં જ આવીએ, તૈયારી કરીએ ત્યાં આવીને? જો મિત્રો, હું તો એવું માનતો જ નથી કે તૈયારી કરવા માટેનું કોઈ ચોક્કસ સ્થળ હોય, અને એમાં હું ગાંધીનગર તો બિલકુલ ના પાડું છું. અહીંયા ડિસ્ટ્રેક્શન એટલું બધું છે, તમે માનશો નહીં. અહીંયા તૈયારી કરવી તો દૂર, પણ તમે તમારો ગોલ પણ ભૂલી જશો કે હું અહીંયા શેના માટે આવ્યો છું. એટલે જો તમે તમારા ટાઉનમાં રહીને તૈયારી કરવા માંગો છો, તમારા ગામમાં રહીને તૈયારી કરવા માંગો છો, તો એ બેસ્ટ વસ્તુ છે. ખરેખર હું મારી વાત કરું ને, જો હું ગાંધીનગર આવીને ટેટની તૈયારી કરી હોત ને તો હું 100% ફેલ થતો. કારણ કે હું કહેવાય ને કે રખડવાવાળો માણસ છું, મને ડિસ્ટ્રેક્શન જલ્દી નડે. તો ગાંધીનગરની અંદર તૈયારી કરો તો જ પાસ થવાય, આ વાત ખોટી છે. એટલે મગજમાં આવું ના લગાડવાનું. હા, ઓફલાઈન બેચની અંદર આવવું હોય, બરાબર, આપણે રજિસ્ટ્રેશન લિંક મૂકીશું. આપણે ઓફલાઈન બેચ હજુ શરૂ કરી નથી અને હમણાં તો પ્લાનિંગ ઓછું જ છે, કારણ કે ઓફલાઈન માટે આવવું પડે એટલું બધું તાકીદે પરીક્ષા આવી નથી ગઈ. પરીક્ષાની તારીખ આવી જાય પછી ઓફલાઈન બેચ કરવી યોગ્ય રહેશે. એટલે અત્યારે આપણે ઓનલાઈન બેચ બહાર પાડેલી છે. પણ આ જે વાત છે કે ભાઈ ગાંધીનગરમાં આવીએ તો જ તૈયારી થાય કોઈ પણ પરીક્ષા માટેની, તો આ તો ચોકડી જ મારી દેજો. હા, બની શકે કે તમને થોડોક અહીંયા માહોલ જોવા મળે, લોકો બહુ બધું વાંચે છે, આ કરે છે, પણ હું તો એવું કહું છું કે એનાથી તમને ઉપરથી ડિપ્રેશન આવશે. ઓહો,
લાઇબ્રેરીની અંદર તો જુઓ લોકો કેટલા કલાક વાંચે છે. વાસ્તવમાં વાંચતા ના હોય, પગ લાંબા કરીને બેઠા હોય, મોબાઈલ ફેંકતા હોય, બીજું કંઈક વાંચતા હોય તો એની અંદર ધ્યાન હોય કે ના હોય, આવું ઘણું બધું હોય. પણ કહેવાનો અર્થ કે આ જે વસ્તુ છે આ તો તદ્દન ખોટી છે. એટલે મગજમાં આના લીધે ક્યાંક ને ક્યાંક તમને ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ નિર્માણ થતું હોય કે ભાઈ ગાંધીનગરમાં હું નહીં જાઉં તો હું પાસ થઈશ નહીં. આ વાત બિલકુલ ખોટી છે. ગાંધીનગરમાં તૈયારી કરતાં વધારે ડિસ્ટ્રેક્શન છે. એટલે જ્યાં છો ત્યાં બેસીને શાંતિથી કાનમાં ઇયરફોન લગાવીને કોર્સ જોઈને તૈયારી કરવી હોય તો કરી શકાય, પોતાની જાતે તૈયારી કરવી હોય તો કરી શકાય, પણ હું આ સજેસ્ટ નહીં કરું. બરાબર? ચલો નેક્સ્ટ, વાંચન માટે અનુકૂળ સમય જાતે નક્કી કરવો. જો અહીંયા જે પણ વાતો મેં તમને કીધી ને એ બધી કેવી છે તો કે કોઈના અનુભવથી લીધેલી છે. જેવા ને જેવા વાક્યો અહીંયા મને જોવા મળે એવા મતલબ એમને મને કીધા એવા મેં અહીંયા લખી લીધા છે. હવે જુઓ, વાંચન માટેનો અનુકૂળ સમય જાતે કેવી રીતે નક્કી કરવો. ઘણા લોકો કહેવાય ને કે પેલું મુર્ગા પ્રકૃતિના હોય, સવારે વહેલા ઉઠીને એમને વાંચવું બહુ ગમતું હોય. ઘણા લોકો ઘુવડ જેવા હોય, મારા જેવા, કે રાત્રે મોડે 11 વાગે ને પછી ઊંઘ જ ના આવે, એટલે 11થી વાંચવાનું ચાલુ કરે તો 3 વાગ્યા સુધી ખેંચી નાખે. તો આ જે વાત છે એ તમે તમારી રીતે પોતાની પ્રકૃતિ પ્રમાણે નક્કી કરી શકો. એવું જરૂરી નથી કે વિડીયોની અંદર એવું કીધું છે કે ભાઈ સવારે વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં વાંચીએ તો યાદ રહે. એટલે ભાઈ ઊંઘે આવતી હોય, ધ્યાને લાગી જાય, ક્યારેક બેઠા હોય ને તો આમ બેઠા વાંચતા એક જ લાઈન 10-15 વાર વાંચી હોય, 20 વખત વાંચી હોય, અડધો કલાક સુધી એક જ લાઈન ફેંકતા હોય, આવું પણ તમારી સાથે થયું હશે, મારી જોડે પણ થાય છે. તો કહેવાનો અર્થ કે વાંચન માટેનો અનુકૂળ સમય કોઈના કહેવાથી નહીં, પોતાની પ્રકૃતિ પ્રમાણે નક્કી કરવો કે ભાઈ મને રાતનો સમય અનુકૂળ રહે છે, રાત્રે જમ્યા પછી 9:30-10 વાગ્યા સુધી મને ઊંઘ આવે છે, તો હું ત્યાં સુધી કંઈક થોડું રિફ્રેશમેન્ટવાળું કામ કરું અથવા તો આમ ચાલતા કંઈક વસ્તુ રિપીટ કરું, એવું કરી શકાય. પછી એવું લાગે કે હવે 10 વાગી ગયા છે, જમ્યાનો થોડોક સમય નીકળી ગયો છે, હવે ઊંઘ નથી આવતી, એના પછી બેસો. એટલે આ વસ્તુનું એવું કોઈ બાઉન્ડેશન નથી કે આવું કરવું જ કરવું. તો ખાસ વાંચનનો સમય પોતાની જાતે નક્કી કરવાનો કે ભાઈ મને શું અનુકૂળ રહે છે, કયા ટાઈમે હું કરી શકું છું. બરાબર? ચલો, સતત વાંચન અને રિવિઝન, આ વસ્તુની અંદર કહેવાની જરૂર નથી. ઘણા લોકો શું છે, પરીક્ષા ના આવે એટલે વાંચન છોડી દે છે. તૈયારી કરેલી હોય, તૈયારી સારી એવી થઈ પણ ગઈ હોય, સિલેબસ કવર થઈ ગયો હોય, તો શું કરવાનું, એનું થોડુંક રિવિઝન ચાલુ રાખવાનું. વાંચન તો શરૂ જ રાખવાનું. પરીક્ષા આવે કે ન આવે એ વસ્તુ આપણા મગજમાંથી નીકળે જ જવી જોઈએ. મેં મનોવિજ્ઞાનનું મટીરિયલ, મતલબ જે હું તૈયારી કરતો એ વખતે તમે માનશો નહીં, 50થી વધારે વખત વાંચ્યું હશે. સાચું કહું તો આગળ આપણે એ બધા ટોપિકની ચર્ચા કરવાના છીએ, પણ આ જે વસ્તુ છે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષા ના આવતી દેખાય ને એટલે આપણી તૈયારી છૂટી જતી હોય છે. ઇંગ્લિશમાં એક બીજી કહેવત છે, અ પર્સન હુ કેન સી ઇનવિઝિબલ કેન ડૂ ધ ઇમ્પોસિબલ. જે અદૃશ્ય વસ્તુને જોઈ શકે છે એ અશક્ય કામ કરી શકે છે. એટલે પરીક્ષા આપણને ખરેખર દેખાતી જ નથી, છતાં આપણી મહેનત શરૂ રહી શકે છે તો આપણે કોઈ પણ પરીક્ષા પાસ કરી શકીએ છીએ. બરાબર? એટલે મગજમાં આ વસ્તુ ફિટ કરી લો કે સતત વાંચન થવું જોઈએ, રિવિઝન પણ થવું જોઈએ. એના સિવાય મિત્રોની તૈયારીનું પ્રેશર ના લેવું. જો આ એક ભાઈને મેં ફોન કરેલો તો એમને મને કીધેલું, ઘણીવાર પરીક્ષા જ્યારે નજીક આવતી હોય ને, અત્યારે કદાચ તમારી સીસીની મેન્સની તૈયારી ચાલતી હોય, બરાબર, અહીંયા ટેટ માટે હું વાત કરું છું, સીસી મેન્સની તૈયારી કરતા હોય તો એવા સમયની અંદર ઘણા બધા મિત્રોને ફોન કરીએ ને ભાઈ શું ચાલે, તો હા એવી વાત કરે ને કે આપણને મોજ પડી જાય થોડીક વાર. તો મારે તો સિલેબસ આટલી વાર પૂરો થઈ ગયો ને આમ થઈ ગયું ને મારે તો જોરદાર, હું તો રાઇટિંગ પ્રેક્ટિસ આટલી બધી કરું છું ને હવે શ્યોર છું હું તો પાસ થઈ જ જઈશ ને, આવી બધી વાતો હોય ને એનું તમારે બિલકુલ પ્રેશર ના લેવાનું. બરાબર? ક્યાંક ને ક્યાંક એ આપણા કોમ્પિટિટર છે એટલે આપણને એવું લાગે કે ભાઈ એની તો કેટલી બધી તૈયારી છે, મારે તો કંઈ નથી થયું. પણ દરેકની તૈયારી કરવાનો રસ્તો અલગ હોય, દરેકની કેપેસિટી અલગ હોય, એટલે મગજમાં એનાથી પ્રેશર લેવાનું નહીં. મારા ઘણા બધા એવા મિત્રો છે જે આ વિડીયો જોશે તો મને ગાળ કાઢશે, બરાબર, ગાળો બોલશે મને. એ મને ફોન કરે ને તો શું કહે કે શું વાત કરે છે, સિલેબસ 8, 9, 10 વખત પૂરું થઈ ગયું. એટલે મારે અહીંયા બીજી વખત ચાલતો હું મારો વિચાર પડું કે શું થશે ભાઈ, આપણું તો ઠેકાણું પડશે કે નહીં પડે. એટલે આ મારો પર્સનલ અનુભવ છે. એ વખતે પ્રેશર આવી શકે છે, પણ એ પ્રેશરને બિલકુલ લાવવાનું નહીં. એ લોકોની તૈયારી એ લોકો જાણે, આપણી તૈયારીને આપણે જોવાનું. બરાબર? તો આ વસ્તુ પણ ઘણીવાર પરીક્ષાની અંદર ક્યાંક ને ક્યાંક છે ને આપણને પેનિક કરતી હોય છે. આ ટોપિક અહીંયા લખવાનું કારણ શું છે, પરીક્ષાનો છેલ્લો મહિનો હશે ને ત્યારે તમે આ વસ્તુ ફીલ કરી શકશો.
તો એ વખતે બની શકે તો ફોનથી દૂર રહેવું જો આને કંટ્રોલ ન કરી શકતા હોય તો. અને એ લોકો એમ કે ભાઈ મારે તો 20 વખત ને 25 વખત તૈયારી થઈ ગઈ છે. હા ભાઈ બરાબર છે, હું તો બીજી વાર વાંચું છું, બરાબર. એને એઝ ઇટ ઇઝ લેવાનું, એમાં કંઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે એને 1 વખત 2 વખત 3 વખત કે 10 વખત કેવી રીતે વાંચવું એ જાણે છે. એક ભાઈ હતો, તૈયારી કરતો હતો, મેથ સાયન્સ એનો સબ્જેક્ટ હતો. એ દર અઠવાડિયે રિપોર્ટ કરે કે ભાઈ મેથ્સનું અને 6 થી 8નું મેથ્સનું અને સાયન્સનું જે મતલબ ટેક્સ્ટ બુક છે, જીસીઆરટી છે, એ મારે પૂરી થઈ ગઈ. એટલે હું વિચારમાં પડું કે યાર મારે ભાષામાં પૂરું નથી થતું અને મેથ સાયન્સ કેવી રીતે પૂરું થઈ જાય છે, પણ હજુ એ તૈયારી જ કરે છે. એટલે કહેવાનો અર્થ કે આ બધું પ્રેશર લેવાનું નહીં, બરાબર. શોર્ટમાં ચલો, ક્લાસીસ કરો તો જ પાસ થવાય? હું બિલકુલ નથી માનતો. મેં નહોતા કરે, પણ એવું નથી કહેતો કે ક્લાસીસ કરવા કે ન કરવા, એ તમારો અંગત પ્રશ્ન છે. કારણ કે આની અંદર ઘણીવાર પાછા ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગે કે એમનું પોતાનું અંગત સ્વાર્થ હશે એટલે કંઈક કહેતા હશે. આની અંદર હું તમને ન્યુટ્રલ લઈને જવાબ આપીશ કે ક્લાસીસ કરવા જેવું જરૂરી નથી. અને હા, તમને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય કે બીજા બધા ક્લાસીસ કરે છે, એ લોકો પાસ થશે, હું નહીં થાઉં. અંદર ક્યાંક ને ક્યાંક આવો ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ રહેતો હોય, લઘુતા ગ્રંથિ લાગતી હોય, ક્યાંક ને ક્યાંક આવો ડર રહેતો હોય, તો એ વખતે પૈસા ખર્ચી નાખવા જોઈએ. આવું મારું સજેશન છે. કારણ કે આપણે ખરેખર સાચું કહું ને તો કરિયર માટે જ પૈસા નથી ખર્ચતા, બાકી બધી જગ્યાએ આપણે પૈસા ખર્ચીએ. 300 રૂપિયાનો ચેટ જીપીટીનો કોર્સ હોય ને, એની અંદર આપણે ઘણું બધું શીખવા મળતું હોય ને, તો આપણે એ ના લઈએ. પણ આપણે બહાર પિઝા ખાવા માટે ગયા હોય ને, તો ત્યાં આપણને 300 રૂપિયા વધારે નથી લાગતા. ક્યાંક આપણને MS ઓફિસ શીખવા મળતું હોય બહુ સારી રીતે, ક્યાંક આપણને કંઈક નવું શીખવા મળતું હોય, કોર્સ બહુ મિનિમમ પ્રાઇસમાં 100 રૂપિયામાં 200 રૂપિયામાં હોય ને, તો એ લેવામાં આપણને પૈસા વધારે લાગે છે. પણ એ જ જગ્યાએ આપણે હોટલમાં કે બીજી કોઈ જગ્યાએ જઈને આવીએ, આપણે ગેમ ઝોનમાં ગયા હોય કે બીજે ક્યાંક ગયા હોય, તો ત્યાં આપણને 200-300 રૂપિયા મામૂલી લાગે છે. એટલે કહેવાનો અર્થ કે આ વિચાર બદલવાની વાત છે. આપણે પોતાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સમય આવે ત્યારે પાછા પડતા હોઈએ છીએ. તો યાદ રાખો, ક્લાસીસ કરો તો જ પાસ થવાય એવું નથી. ઘણા લોકો જીપીએસસી યુપીએસસી તૈયારી કર્યા વગર, મતલબ ક્લાસીસમાં તૈયારી કર્યા વગર પાસ થતા જ હોય છે. એટલે એવું નથી કે ક્લાસીસ કરો તો જ પાસ થવાય. પણ જો એવું લાગતું હોય કે આપણે પહેલી વાર તૈયારી કરી રહ્યા છીએ, આપણી જોડે ગાઈડન્સ નથી, તો 100% ક્લાસીસ કરાય. એ વખતે તમારે કરવા જોઈએ. કાં તો એવું લાગતું હોય કે આપણા મિત્રો ક્લાસીસ કરે છે, એ લોકોની તૈયારી બહુ સારી થાય છે અને મારું તો કંઈ થતું જ નથી, કયો વે પકડું, શું વાંચું શું ન વાંચું, કઈ વસ્તુઓ પૂછાય છે, કયું ઇમ્પોર્ટન્ટ છે, ક્યાંથી પૂછાય છે, કયા કયા પુસ્તકો સારા, આ બધી ખબર ન પડતી હોય તો ત્યાં ક્લાસીસ કરવા જોઈએ. કાં તો પછી ઓનલાઈન કોર્સની અંદર પણ તમારે એનરોલ કરવું હોય તો કરી શકાય, જેની અંદર તમને ગાઈડન્સ મળે એવું. પણ હા, ખાસ એક વાત જોજો કે પેલું જે ઘણું બધું મટીરિયલ હોય ને, કે આટલા બધા વિડીયોઝ એવું લખેલું હોય, એ ભરમારમાં ના પડતા. કારણ કે મેં તમને આગળ ઉદાહરણ આપ્યું કે ડિક્શનરી આપી હોય ને એમાંથી હું એમ કહીશ કે આની અંદરથી 2 વોકેબના પ્રશ્નો પૂછાવાના છે, તો એ આમે યુઝલેસ છે. એટલે એ વસ્તુની અંદર ન પડતા જે પણ ક્લાસીસને તમે સિલેક્ટ કરો, જે પણ કોર્સને તમે સિલેક્ટ કરો, એની અંદર ખાસ એ વાત જોજો કે ખરેખર એ મને ટૂંકમાં સારું એવું કન્ટેન્ટ આપી શકે છે કે નહીં. બરાબર. ચલો નેક્સ્ટ, નિરાશાથી દૂર રહેવું. આ તો ખાસ જરૂરી છે. બરાબર. નિરાશાથી દૂર રહેવા માટે શું કરી શકાય? પોતાની કોઈ એવી વસ્તુ રાખવી, કોઈ પણ મતલબ પોતાના માટે એવું કંઈક રાખવું, એવું કંઈક મોટિવેશન મળે એવું રાખવું કે જે આપણને નિરાશાથી દૂર રાખી શકે. બરાબર. મારા વખતે હું એક એવી વસ્તુ તમારી સાથે શેર કરું, મેં કદાચ એ વખતે ટેલિગ્રામ ચેનલમાં પણ શેર કરેલો એ વિડીયો. કેરોલી નામનો એક વ્યક્તિ છે, હંગેરિયન આર્મીમાં હતો એ. તમે આખી એની સ્ટોરી કદાચ જોઈ હશે, એ વખતે મેં ટેલિગ્રામમાં મૂકેલી. સર્ચ કરશો તમે, સંદીપ માહેશ્વરીનો વિડીયો છે. પણ ખરેખર એટલી મોટિવેટિંગ સ્ટોરી છે. આપણે તો 1 વર્ષ ભરતી થવા માટે રાહ જોવી પડે છે ને, તો આપણે કેટલા નાસીપાસ થઈ ગયા છીએ. એ વ્યક્તિએ ઓલિમ્પિક્સની તૈયારી કરવા માટે 10-10 વર્ષ રાહ જોઈ છે. એકવાર વિડીયો જોઈ લેજો, પછી તમારા મગજની અંદર જે ડાઉટ હશે ને બધા જ ક્લિયર થઈ જશે. આપણે જે ફરિયાદો કરીએ છીએ ને કે આમ નથી થતું ને તેમ નથી થતું, એ બધું જ નીકળી જશે. એટલે ખાસ સર્ચ કરવું હોય તો આ વિડીયો પૂરો થાય, કાં તો અધૂરો મૂકવો હોય તો તમે મૂકીને જઈ શકો છો, એમાં હું કંઈ રોકીશ નહીં, રોકાય નહીં. પણ કહેવાનો અર્થ કે એ વિડીયો એકવાર ખાસ જોજો, આ મારો આગ્રહ છે તમને. કેરોલી હંગેરિયન આર્મીમાં એક સોલ્જર હતો, એની એક વાર્તા છે. એ વાર્તા તમે જોજો, એ મારા જીવનનું સૌથી વધારે મોટિવેટિંગ વિડીયો છે. એક કેરેક્ટર મને બહુ ગમે છે. એમ તમે નિરાશાથી દૂર રહેવા માટે આવું કંઈક ને કંઈક રાખી શકો. કોઈકને પોએટ્રી પસંદ હોય હરિવંશરાય બચ્ચનની, તો કાનમાં લગાવીને તમે એ સાંભળી શકો. તો આ બધી વસ્તુઓ કરી શકાય નિરાશાથી દૂર રહેવા માટે.
મોક ટેસ્ટ અચૂક આપવા. મોક ટેસ્ટ એટલા બધા પણ ના આપવા કે એની અંદર બકવાસ કોઈ દિવસ ના પૂછાય એવા પ્રશ્નો પૂછ્યા હોય એવા મોક ટેસ્ટ ના આપવા, પણ એવા મોક ટેસ્ટ જરૂર આપવા કે જેનું થોડુંક લેવલ હોય અને જેની અંદર થોડીક આપણે પ્રેક્ટિસ થતી હોય એવું લાગતું હોય. જેને બિલકુલ પરીક્ષા નથી આપી OMR વાળી એને થોડીક OMR પૂરવાની થોડીક પ્રેક્ટિસ કરી લેવી જોઈએ, બરાબર. તો એક આ વસ્તુ. વાંચવાની પદ્ધતિ શીખવી. જો આ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. આ વસ્તુ તો ખાસ યાદ રાખજો, વાંચવાની પદ્ધતિ જો આપણી ખોટી હશે ને તો કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતી વખતે આપણે સૌથી વધારે થાકી જઈશું. પદ્ધતિમાં શું હોય, જો હું તમને વાત કરું, મારી પદ્ધતિ શું હતી, તમારી અનુકૂળતા પ્રમાણે તમને જો આ યોગ્ય લાગે તો તમે કરી શકો. સૌથી પહેલાં કોઈ પણ પુસ્તક હોય એનું સ્કીમિંગ કરતો હતો. સ્કીમિંગ એટલે એને ઉપરથી હું વાંચી લેતો હતો. એકવાર વાંચ્યા પછી બીજી વાર જ્યારે હું એ પુસ્તકને વાંચું ત્યારે સૌથી વધારે ડિટેલમાં એને વાંચતો હતો, બરાબર. સમય હોય તો આ કરવાનું, ઓછો સમય હોય તો આ વસ્તુને તમે એક જ વખતમાં પૂરું કરી શકો કે જ્યારે તમે પહેલી વખત વાંચો ત્યારે એટલું ડિટેલમાં વાંચો અને એની અંદર જેટલી પણ ઇમ્પોર્ટન્ટ બાબતો હોય, જેટલું પણ IMP લાગે એની નીચે તમારે અંડરલાઇન કરવાની. બીજી વારમાં શું કરવાનું, તો બીજી વારની અંદર જ્યારે તમે વાંચતા હોય ત્યારે જે મતલબ એની અંદર ઇમ્પોર્ટન્ટમાં રહી ગયેલું હોય એવી વાતો નીચે અંડરલાઇન કરવાનું. થર્ડ ટાઈમ શું કરવાનું, તો એ જે અંડરલાઇન કરેલી વાતો છે એ જ વાંચવાની. ચોથી વાર શું કરવાનું, એ જ વાતો ફરીથી વાંચવાની જેની નીચે અંડરલાઇન કરેલી છે. પાંચમી, કારણ કે અંડરલાઇન કરેલી વસ્તુઓ વાંચવામાં તમને વાર નહીં લાગે. હા, પછી અમુક એવા નંગ હોય છે કે જે બધું જ હાઇલાઇટ કરી નાખતા હોય છે, બધું જ અંડરલાઇન કરતા હોય છે. એ નહીં, જે ઇમ્પોર્ટન્ટ લાગતું હોય એના નીચે હાઇલાઇટ મતલબ એને હાઇલાઇટ કરવાનું, કાં તો એના નીચે અંડરલાઇન કરવાની. અને એ જે કરેલી વસ્તુ છે એને વારે વારે વાંચવાનું. પછી એમાંથી તમને ક્યાંક ને ક્યાંક ખબર પડશે કે અમુક એવા નામ છે, અમુક એવા ટોપિક છે, અમુક એવા ફેક્ટ્સ છે કે જે વારે વારે વાંચવા છતાં આપણને યાદ રહેતા નથી. તો એ જ ચોપડીની અંદર આજુબાજુની ઉપર નીચેની જગ્યાઓમાં એ વસ્તુને શોર્ટમાં લખી લેવાની. અને પછી શું કરવાનું, એકવાર આખું મટીરિયલ વાંચ્યું પછી 2 દિવસે પેલું જ વાંચવાનું જે આપણને યાદ નહોતું રહેતું. પાછું થોડાક દિવસ પછી રિવિઝન કરો એટલે પાછું જે અંડરલાઇન કરેલું છે એ જ વાંચવાનું. પરીક્ષાના છેલ્લા દિવસ સુધી પછી આપણે આખી ચોપડી વાંચવાની નહીં. અમુક લોકો ગધા મજૂરી કરે, પહેલેથી વાંચવાનું શરૂ કરે, પાછું ફરીથી વાંચવાનું શરૂ કરે. એમની આ જ પ્રોસેસ ચાલી જતી હોય. એટલે નોટ્સ બનાવી હોય તો તમારી ઈચ્છા, નોટ્સનો પણ આગળ ટોપિક આવશે, બરાબર. મેં બધું જ પૂછેલું છે શું કરાય શું ના કરાય. પણ કહેવાનો અર્થ કે જ્યાં સુધી ચોપડીની અંદર નોટ્સ બની જતી હોય ને ત્યાં સુધી નોટ્સ બનાવવાની પણ મને જરૂર લાગતી નથી, બરાબર. ચલો નેક્સ્ટ ટોપિક કયો છે, તૈયાર મટીરિયલ જ્યાં જરૂર લાગે ત્યાં ઉપયોગમાં લેવું, બરાબર. એવું મગજમાં નહીં લાગવાનું કે ભાઈ હું તો જાતે જ કરીશ બધું. જેવો સમય કોઈએ કરંટ અફેર્સનું મટીરિયલ બનાવેલું હોય, સારું લાગતું હોય, આપણને લાગતું હોય કે ભાઈ જે પ્રમાણે કરંટ અફેર્સનો ઇતિહાસ છે, જે પ્રમાણે પૂછાય છે એ પ્રમાણે મટીરિયલ છે, તો એનો 100% ઉપયોગ કરાય. શું કામ ના કરાય? આપણે બીજા બધા ક્લાસીસમાં તમે જોયું હશે કરંટ અફેર્સનું બહુ સારી રીતે મટીરિયલ તૈયાર કર્યું. તો ભાઈ આપણે જાતે છાપું લઈને એમાં અંડરલાઇન કરવાની કે કરવાની શું જરૂર છે? એને સ્પેશિયલ માણસ રાખ્યો છે આ જ કામ કરવા માટે, એમાંથી આપણને સારું સારું બનાવીને આપે છે, તો વાંચો. એટલે જ્યાં જરૂર લાગે ત્યાં તમારે તૈયાર મટીરિયલનો પણ ઉપયોગ કરવો જોઈએ, 100% કરવો જોઈએ. આ સ્માર્ટ વર્ક છે, બરાબર. આ શોર્ટકટ નથી. જ્યાં આપણને જરૂર લાગે ત્યાં એ કરી જ લેવાનું, એટલે આપણો સમય બચે. ચલો, પોતાની શોર્ટ ટ્રીક બનાવવી, આ વસ્તુ ખાસ. તૈયારીને ઇન્ટરેસ્ટિંગ બનાવવી હોય તો પોતાની શોર્ટ ટ્રીક બનાવવી. અને આ વસ્તુ તમે મારા આગળના જે વિડીયોઝ છે, ટેટ માટેના આપણે જે વિડીયોઝ બનાવ્યા હતા એમાં જોયું હશે. આપણે દરેક વસ્તુને યાદ રાખવા માટેની પોતાની એક આગવી શોર્ટ ટ્રીક બનાવેલી અને એનાથી એ વસ્તુ આજે પણ યાદ હોય, બરાબર. તો કહેવાય ને કે પેલું આપણે કીધું હતું ને, જોરાવરસી મમ આલો, જોરાવરસીની જે કૃતિઓ હોય આપણને તરત જ યાદ રહી જાય. તો આવી પોતપોતાની જે રીતે યાદ રહેતી હોય મગજની અંદર શોર્ટ ટ્રીકો બનાવી શકાય. થોડીક ફની હોય, થોડીક આપણને યાદ રહે એવી હોય, એ રીતે તમે એને યાદ રાખી શકો છો, બરાબર. નેક્સ્ટ, આખા વિષય છોડવા કે નહીં. જો ટેટના સંદર્ભમાં હું આ વાત કરું છું, બરાબર. બીજા પરીક્ષાની અંદર પણ કદાચ હોઈ શકે છે, પણ માની લો કે ટેટની પરીક્ષા અત્યાર સુધી 150 માર્ક્સની લેવાતી હતી. તો એની અંદરથી તમને ખબર છે કે 75-75ના 2 વિભાગ હતા. એક 75નો જે જીકેનો વિભાગ હતો એની અંદર 25 માર્ક્સનું જીકે પૂછાતું હતું. તો આ જે 25 માર્ક્સનું જીકે હતું એ ખરેખર મેં છોડી દીધું હતું. એક પણ દિવસ, એક પણ મિનિટ મેં જીકે વાંચ્યું નથી. તમે માનશો નહીં, ચિત્ર વિચિત્રનો મેળો કઈ જગ્યાએ ભરાય છે આવો પ્રશ્ન હું સાબરકાંઠાનો છું છતાં મારો ખોટો પડેલો. જીકેમાં હું 0 છું, હું સ્વીકારી લઉં છું.
હું એવું નથી કહેતો કે જીકે વાંચતા જ નહીં, ખોટું છે, પણ તૈયારીનો તમારી પાસે કેટલો સમય છે એ પ્રમાણે તમારે આ ડિસિઝન લેવાનું છે. અત્યારે આપણે આખા વર્ષથી તૈયારી કરીએ છીએ, આપણી જોડે ઘણો બધો સમય છે, તો જીકે 100% કરાય, એ આપણને એક્સ્ટ્રા માર્ક્સ અપાવશે. પણ એવું નથી કે તમે જીકેને તૈયાર નહીં કરો, જીકે નહીં કરો તો તમે આ પરીક્ષાની અંદર પાસ નહીં થાવ. એટલે ખાસ યાદ રાખો, બરાબર. આ પરીક્ષાની અંદર મારા 115 માર્ક્સ છે, બરાબર. આજે છેલ્લી ટેટ લેવાઈ એની અંદર, તો 115ની અંદર તમે માની લો કે મેં તૈયારી તો 125 માર્ક્સની જ કરેલી, તો પણ એની અંદરથી મારા 115 આવી શકે છે, એટલે કે મારા 10 માર્ક્સ કપાયા છે, તો મેં બીજા ટોપિકની તૈયારી સારી કરેલી. તો તમારે પણ એવું કરવું હોય તો કરી શકાય. માની લો કે મનોવિજ્ઞાન છે અને ભાષાનો જે 75 માર્ક્સનો વિભાગ છે, કાં તો તમારો ગણિતમાં વિજ્ઞાનનો 75 માર્ક્સનો વિભાગ છે, એને એટલો બધો પાકો કરો, એટલો બધો પાવરફુલ કરો કે તમે શ્યોરિટી સાથે એની અંદર માર્ક્સ લખી શકો કે ભાઈ આની અંદર હું 75માંથી 70 તો લાવીશ જ, આમાં મારા 75માંથી 71 72 આવશે જ. તો તૈયારી બે રીતે થાય. બધું તૈયાર કરવું હોય, એટલો સમય હોય તો એ રીતે કરાય, અને ન હોય તો એક વિષયને સ્કીપ કરી લો, પણ બીજા બધા વિષય એટલા જોરદાર પાકા કરી લો કે એની અંદર તમને શ્યોરિટી રહે કે ભાઈ જે પેલામાં કપાવવાનું છે હું આમાં કવર કરી લઈશ. ઓકે, તો આ તમારા ઉપર નિર્ણય છે, પણ આની અંદર એવું કહેવાય કે સમય ખાસ ધ્યાન રાખજો. સમય હોય તો તૈયાર કરાય, બરાબર. કોઈ પણ ટોપિક સમય હોય તો તૈયાર કરાય, સમય ના હોય તો છોડી દેજો. ઓકે, ચલો નેક્સ્ટ. OMRની થોડી પ્રેક્ટિસ કરવી, આ વાત આગળ આવી ગઈ, બરાબર. મોક ટેસ્ટની અંદર આવી ગઈ. નેક્સ્ટ, છેલ્લે નવું ન વાંચવું. જો મેં તમને કીધેલી હતી કે આ પીડીએફની અંદર, આ પીપીટીની અંદર મેં મહેનત નથી કરી. જેવા શબ્દો એમને મને કીધા, જેવા વાક્યો બોલ્યા, એવા જ વાક્યો હું અહીંયા તમારી સામે લઈને આવી ગયો છું. એટલે અમુક વાતો રિપીટ થતી હશે, થોડોક વિડીયો મોટો થયો એવું તમને લાગતું હશે, બરાબર. પણ છેલ્લે નવું ન વાંચવું એટલે પરીક્ષા આવે છે એના પછી તમારે નવા નવા ટોપિકને યાદ કરવાનો પ્રયત્ન નથી કરવાનો. એના પહેલાં જેટલું વંચાય એ વાંચવાનું, ને પરીક્ષાના સમયમાં તો રિવિઝન જ થવું જોઈએ. 1 કલાકમાં ગુજરાતીનું રિવિઝન, 1 કલાકમાં ઇંગ્લિશનું રિવિઝન, 1 કલાકમાં મનોવિજ્ઞાનનું રિવિઝન, એમ રિવિઝન મોડ ઉપર તમારે આવી જવાનું છે જ્યારે પરીક્ષાના છેલ્લા 10 દિવસ હોય ત્યારે. એટલે ત્યાં સુધી તમારે પછી છેલ્લા 10 દિવસની અંદર તમે નવા નવા ટોપિક તૈયાર કરાવજો છો, એવું કશું નથી કરવાનું. નવા ટોપિક એટલે કેવી રીતે, જો સમજાવો. માની લો કે તમે 6 થી 8ના પુસ્તકો વાંચ્યા છે, બરાબર. 6 થી 8ની જે પાઠ્યપુસ્તકો છે એ તમે વાંચી. હવે ક્યાંક ને ક્યાંક તમને એવું ડાઉટ થાય છે કે સાલું 10મામાંથી પૂછાઈ જશે તો, 9મામાંથી આવી જશે તો, પછી તમે શું કરો, 10માની કે 9માની ગુજરાતીની ચોપડી લો અને એના જે કવિને લેખકો છે તૈયાર કરવાના શરૂ કરો. આ બધું મેં કર્યું છે એટલે હું તમને કહું છું. તો આ જે છે ને નહીં કરવાનું, એ બિલકુલ ફ્રૂટફુલ નહીં થાય, એની અંદર સમય વેસ્ટ થશે, તમને યાદ પણ નહીં. તો છેલ્લે નવું વાંચવું નહીં. નેક્સ્ટ, કરંટ અફેર્સનો ઇતિહાસ તપાસવો. જો ટેટ-ટાટની પરીક્ષા હોય કે કોઈ પણ પરીક્ષા હોય, એની અંદર કરંટ અફેર્સ પૂછાય છે, તો કેટલા ડિટેલમાં પૂછાયા છે, કેવી રીતે પૂછાયા છે, કઈ કઈ બાબતો પર વધારે ભાર આપવામાં આવ્યો છે, એનું થોડુંક અલગથી એનાલિસિસ કરવાનું. કારણ કે આ ટોપિક એવો છે કરંટ અફેર્સ કે એની અંદર વાંચો એટલું ઓછું છે, એની અંદર ગોખો એટલું ઓછું છે. એટલે આપણે એટલું બધું મહેનત ન કરવી હોય તો થોડુંક સ્માર્ટ વર્ક કરવું હોય અને કોઈ તૈયાર મટીરિયલનો ઉપયોગ કરવો હોય તો પહેલાં એકવાર તમારે જેટલા પણ કરંટ અફેર્સના અત્યાર સુધી પ્રશ્નો પૂછાયા હોય તમારે ચેક કરી લેવા, બરાબર. ચલો, એના સિવાય મન મારીને ના વાંચું. જો આ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. લોકોને એવું લાગે છે કે નિંજા ટેકનિક એવી આપશે કે ભાઈ હું પરીક્ષા પાસ થઈ જાઉં, તો આ બધી નિંજા ટેકનિક જ છે. ઘણીવાર આપણે વાંચવા બેઠા હોય ને આપણું મન જ ના હોય, આપણને ઊંઘ આવતી હોય, એકના એક લાઈન 10 વાર વાંચે જતા હોય, અડધો કલાક સુધી એકના એક વસ્તુ ફેદે જતા હોય, તો એવા સમયે પછી ઊભું થઈ જવાનું. એ સમય આમે આપણા માટે વેસ્ટ જ છે. આપણે એને ફ્રૂટફુલ બનાવી શકવાના નથી, એમાંથી કંઈ ફળ આપણને મળવાનું નથી. એટલે મન મારીને નહીં વાંચવાનું. જ્યારે પણ વાંચો ને ત્યારે એની અંદર મન હોવું જોઈએ. ઓકે, તો ધ્યાન આપો કે મન મારીને ન વાંચવું હોય તો શું કરાય. જો હવે પરીક્ષા આવે એ વખતે પાછું આ બધું એપ્લાય ન કરાય. 10 દિવસ બાકી હોય ને પછી એમ કે યાર મૂડ નથી, મન નથી થતું, નથી વાંચવું, તો એ ના ચાલે. એ સમયે હું તમને થોડાક રસ્તા આપું. જો ચા પીને બેસી શકાય, એના સિવાય શું કરી શકાય, તો મતલબ થોડી ગરમી લાગતી હોય કેવું હોય તો થોડા ફ્રેશ થઈને નાહી બેને પાછા બેસી જઈએ તો કોન્સન્ટ્રેશન કરી શકાય. થોડી વારે મોઢું ધોઈ શકાય. તો આ બધી વાતો આપણને ટૂંકમાં ફ્રેશ ફીલ થવું જોઈએ, આપણું કોન્સન્ટ્રેશન જ્યાં વાંચીએ છીએ તે લાગવું જોઈએ. એટલે આ ટોપિક મને તો સૌથી ઇમ્પોર્ટન્ટ લાગે છે, કારણ કે પેલી કહેવત છે ને, મન હોય તો માળવે જવાય. બસ આ વાત યાદ રાખો, મન હોય તો માળવે જવાશે. એટલા માટે આપણે મનને માળીને વાંચવાનું નથી.
નેક્સ્ટ, ઓડિયો નોટ્સ બનાવી. જો આ હું તમારી સાથે મારું સિક્રેટ પ્રોજેક્ટ શેર કરું છું, આ રિવીલ કરું છું. ઓડિયો નોટ્સ એટલે શું? મેં મનોવિજ્ઞાનની ઓડિયો નોટ્સ બનાવી લીધી. માની લો કે તમે મનોવિજ્ઞાનની કોઈ બુક વાંચતા હોય ને, તો એ બુકને શું કરવાનું, આમ આપણા જે મોબાઈલની અંદર રેકોર્ડર હોય, રેકોર્ડરની અંદર રેકોર્ડિંગ શરૂ કરવાનું અને કાનમાં ઇયરફોન લગાડીને, એટલે ઇયરફોનની અંદર ટૂંકમાં થોડો ચોખ્ખો અવાજ જાય એટલા માટે, રેકોર્ડિંગ કરવા માટે એ આખી નોટ્સ જોરથી વાંચવાની. એટલે એની અંદર એ આખું રેકોર્ડ થઈ જાય અને એ જે વાંચેલી જે નોટ્સ છે એને કાનમાં ભરાવીને રાત્રે ઊંઘતા હોઈએ ત્યારે સાંભળવાની. આ વસ્તુ તમને મિત્રો 100% બહુ હેલ્પફુલ થશે. કારણ કે તૈયારીનો ટાઈમ એવો સ્ટ્રેસફુલ ટાઈમ હશે. હા, સ્ટ્રેસફુલ એટલે આપણે એને એન્જોય કરીશું, થોડુંક પ્રેશર હશે, થોડીક મજા હશે, બધું હશે, પણ એ વખતે આપણી આંખો સૌથી વધારે થાકશે. એટલો બધો થાક લાગશે કે તમે વિચારશો નહીં, મહેનત કરવી પડશે. અને એ સમયે તમને આ જે ઓડિયો નોટ્સ છે એ બહુ જ ઉપયોગી સાબિત થશે. ઓડિયો નોટ્સની અંદર શું થશે કે કાનની અંદર ભરાવેલું છે, આંખો બંધ છે, ફૂલ કોન્સન્ટ્રેશન તમારું અંદર આવી રહેલા અવાજ ઉપર છે. એની અંદર તમે જેટલા પણ કોન્સેપ્ટ સાંભળશો, માની લો કે તમે બુદ્ધિ વિશેનો મતલબ કોઈ ચોપડી છે એની અંદર બુદ્ધિ વિશે આપેલું છે, તો તમારે જોરથી વાંચવાનું કે ભાઈ બુદ્ધિ આંખની શોધ આ વ્યક્તિએ કરી હતી, આ વર્ષની અંદર કરી હતી. કાનમાં લગાડીને રાત્રે સાંભળવાનું રોજ. તમારે બસ એ ટાઈમ તો આપણે ઊંઘવાના જ છીએ. ઊંઘતા પહેલાંનો સમય એવો છે, કાં તો આપણે મોબાઈલ ફેરવા માંડ્યા હશું, ડિસ્ટ્રેક્ટ થઈ જઈશું, તો કાં તો આપણે થોડી વાર આડા પડખા ફેરવીને સૂઈ જઈશું. હું તો ઘણીવાર રાત્રે કાનમાંથી 3 વાગે જાગું ને, એટલે રાત્રે હું સૂઈ ગયો હોય, એમને સાંભળતા સૂઈ ગયો હોય, પછી એ ઇયરફોન કાઢવા પડે. એમ તમે પણ લગાડીને સાંભળી શકો છો. આ 100% તમને ઓડિયો નોટ્સ હેલ્પફુલ થશે અને આ તમારું એક સ્માર્ટ વર્ક છે. આ બધા નહીં કરતા હોય, બરાબર. હવે તો કદાચ ક્યુસરને જોવાવાળા બધા લોકો કરવા લાગશે, પણ કહેવાનો મતલબ એ કે આ તમારી એક્સ્ટ્રા મહેનત છે. જે સમયે તમે ઊંઘવાના હતા, જે સમયે તમે થોડો સમય વેડફવાના હતા, આમ તેમ મોબાઈલ ફેરવાના હતા, એ સમયે આ વસ્તુ તમને હેલ્પફુલ થશે. ઓકે, ચલો. ફરિયાદો ટાળવી, આ વસ્તુ તો સૌથી પહેલી. તૈયારી કરવી હોય તો ફરિયાદો ટાળવાની. મારે તો ટેટમાં ખાસ બહેનો એવું કહેતા કે ભાઈ મારે ઘરની જવાબદારી છે, મારે બાળક છે, આ છે. જો દુનિયાની અંદર એક્સક્યુઝથી આપણને સફળતા મળતી નથી. તમે એક સમય માટે મને કન્વિન્સ કરી લેશો કે ભાઈ આ બેનની પરિસ્થિતિ આવી હતી એટલે તૈયારી ન કરી શકે અને ફેલ થાય, પણ એનાથી તમને કોઈ ફાયદો નથી. એટલે જીવનની અંદર કોઈ પણ કામ કરવું છે, ફરિયાદો ટાળી જ નાખવાની, બંધ જ કરી દેવાની. આજથી ભાઈ મારે આ કામ કરવું છે, એની અંદર આવતા દરેક વિઘ્નો, દરેક મુશ્કેલીઓ મને મંજૂર છે. આ એટીટ્યૂડથી ચાલશું તો આપણને સફળતા મળશે. બાકી આપણે સામેવાળાને સારું લાગે એટલા માટે જો ફરિયાદો કરતા ફરીશું કે ભાઈ મારે તો આવું હતું ને એટલે હું આમ ન કરી શક્યો, આવું ન થયું, તો એનાથી સામેવાળું યસ ઇટ્સ ઓકે, બરાબર, વાંધો નહીં, થઈ ગયું, પણ એનાથી આપણને કોઈ ફાયદો છે નહીં. એટલે આ વસ્તુ જીવનમાંથી કાઢી નાખો. ફરિયાદો ટાળવાની નથી. નોટ્સ બનાવવી કે નહીં, તો આની વાત આપણે આગળ કરી કે નોટ્સ ક્યારે બનાવવાની? જ્યારે એ વસ્તુ ચોપડીની અંદર માતી ન હોય, એની અંદર સમાતી ન હોય, તો નોટ્સ બનાવી શકાય. બાકી હું તો કહું છું, જે બુક વાંચો છો પહેલાં અંડરલાઈન, વારે અંડરલાઈનને વાંચો. એમાંથી જે યાદ ન રહે એ આજુબાજુની જગ્યામાં લખી લો. એમાં જો એ વસ્તુ આવી જતી હોય તો નોટ્સ બનાવવાની મને જરૂર લાગતી નથી. ઓકે, પણ જે વસ્તુ તમે લખેલી છે ચોપડી પછી સાચવજો. એવું નહીં કે 2-3 જીસીઆરટીના સેટ પડ્યા છે, આજે અલગ પકડું છું, કાલે અલગ ગુજરાતીની ચોપડી, પરમ દિવસે પાછી ત્રીજા સેટની ગુજરાતીની ચોપડી, એવું નહીં. ઓકે, ચલો. તીવ્રતા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ મારા માટે કહી શકાય એવો આ એક ટોપિક છે. તીવ્રતા બહુ નાનો શબ્દ છે, તીવ્રતા. આની અંદર હું એક્ઝેક્ટલી શું કહેવા માગું છું હું તમને કહું. પરીક્ષા પાસ કરવી છે, આ એક અલગ ગોલ છે, અને પરીક્ષા બહુ જબરદસ્ત માર્ક્સથી પાસ કરવી છે, આ એક અલગ ગોલ છે. અને એના માટે તમારી તીવ્રતા જોઈશે. તમે માઇકલ ફેલ્પ્સનું નામ સાંભળ્યું હશે. 365 દિવસ એની 8-8 કલાકની પ્રેક્ટિસ ચાલતી હોય. તો આ જે છે ને એ તીવ્રતા છે. જ્યારે હું તૈયારી કરતો હતો ને, આ હું હવે પર્સનલી તમને શેર કરું છું, અનુભવોથી જ તમને કનેક્ટ કરી શકાય. બાકી હું મોટી વાતો કરીશ, તમને નહીં ગમે, પણ હું જે કર્યું છે હું તમને કહું કે જ્યારે હું તૈયારી કરતો હતો, રાત્રે પરીક્ષાના છેલ્લા મહિનાની અંદર રાત્રે 2-2:30 વાગ્યા સુધી વાંચતો હોઉં, પછી થાક લાગે એટલે એમ થાય કે હવે ઊંઘવું છે. ઊંઘવા માટે જવું, પાછું મગજમાં તો એટલું બધું પ્રેશર ચાલતું હોય કે શું થશે, કેવું પેપર આવશે. આ બધું તમે બધાએ અનુભવ કરેલું હશે કોઈના કોઈ પરીક્ષા માટે. તો એ થતું હોય એટલે એમ થાય કે હું અત્યારે ઊંઘ્યો છું, કદાચ ગુજરાતમાં કોઈક વાંચતું હશે, તો હું તરત ઊભો થઈ જાઉં ને પાછું ચોપડી લઈને બેસી.
કદાચ એના પછી હું ઊભો થઈને શું વાંચ્યું, શું યાદ રહ્યું એ મેટર નથી કરતું, પણ એ સમયે એ પરીક્ષા પાસ કરવા માટેની મારી તીવ્રતા જબરદસ્ત હતી. એટલું બધું જબરદસ્ત ડેડિકેશન આપવાનું છે, એટલું તીવ્રતાથી કામ કરવાનું છે કે સફળતા મળે ને મળે જ. એટલે આ વસ્તુ જે પણ તૈયારી કરો છો ખાસ એની અંદર યાદ રાખજો. નેક્સ્ટ, જમવાનું ધ્યાન રાખવું. ક્યારે? રોજ ધ્યાન રાખવાનું, બરાબર. યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ. ભગવાને ગીતામાં એ કીધું છે કે ભાઈ યુક્ત આહાર લેવાનો છે, માપસર ખાવાનું છે. પછી અડધો કિલો ખીચડી વગાડીને પી ગયા અને પછી વાંચવા બેસે તો ઊંઘ આવે જ આવે. એટલે જમવાનું ખાસ ધ્યાન રાખવાનું. તૈયારી કરતા વખતે તો બહુ ધ્યાન રાખવાનું. જેટલી જરૂરિયાત લાગતી હોય એકદમ ઓછું જમવાનું. રાત્રે ભૂખ લાગે તો ચા મૂકવાની ને નાસ્તો કરવાનો આવું બધું કરી શકે, પણ જરૂર લાગે એટલું જમવાનું જ્યાં સુધી પરીક્ષાનો સમય હોય ત્યારે. બીજું, પેટ વધવાના પણ પ્રશ્નો થાય ને, ઝાડા થઈ જવાય, કારણ કે બેસે તૈયારી કરવાની હોય. હા, કામ કરતાં કરતાં તૈયારી કરે છે અલગ વાત છે, એમને એનર્જીની જરૂર હોય તો જમવું પડે, પણ બેઠા બેઠા તૈયારી કરવાની હોય અને વધારે જમવાનું થઈ જાય તો પાછું શરીર પણ વધવા લાગે. એટલે જમવાનું ખાસ ધ્યાન રાખવું. ચલો, મોટિવેશન માટે મેં તમને વાત કરી હમણાં. કોની વાત કરી? કેરેલી. એવું હોય તો હું ફરીથી આપણા ટેલિગ્રામ ચેનલની અંદર એ વિડીયો મૂકી દઈશ, બરાબર. મને યાદ કરાવજો મેસેજ કરીને વોટ્સએપમાં. એના સિવાય મિત્રો આપણી જે વોટ્સએપ ચેનલ છે એ આપણે શરૂ કરી છે, એની લિંક પણ હું આપણી ટેલિગ્રામ ચેનલની અંદર નાખી દઈશ, તો તમે એકવાર એ જોઈ લેજો. હવે મોટિવેશન આ વાત થઈ ગઈ, બરાબર. આના માટે મિત્રો તમે જીવનમાં એક વસ્તુ એવી રાખવાની કે જે ઓલવેઝ આપણને મોટિવેટ કરે. એની અંદર કોઈ કવિતા હોઈ શકે, કોઈ સોંગ હોઈ શકે, કોઈ કેરેક્ટર હોઈ શકે, કોઈ એવી સ્ટોરી હોઈ શકે. આ આપણને મોટિવેટ કરે એવી એક વસ્તુ આપણી જોડે હોવી જોઈએ, બરાબર. એટલે તૈયારી કરતાં વચ્ચે માની લો કે 3 કલાક વાંચ્યું, એક એવો ગાળો આવી જશે કે હવે મતલબ નથી થતું, એમ નહીં થાય. હવે આટલી બધી કોમ્પિટિશનમાં હું કેવી રીતે પાસ થઈશ, કેટલું બધું વાંચ્યું, કંઈ યાદ જ નથી રહેતું, કેટલું બધું સિલેબસ બાકી છે. એવા સમયની અંદર પાછો એ વિડીયો, ઓડિયો, પોએમ જે હોય એ સાંભળી લેશો તો તમે ચાર્જઅપ થઈ જશો, બરાબર. તો આ એક વસ્તુ ખાસ રાખવાની છે. રિલેશનશિપને મેન્ટેન કરવી. જો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. માની લો કે તમારી સગાઈ થયેલી હોય કાં તો વોટ એવર રિલેશનશિપમાં તમે છો, તો એ સમયની અંદર તમે પૂરતો સમય નહીં આપી શકો. તમારું પાર્ટનર તમને સમજે છે કે ખરેખર અત્યારે એના માટે આ બહુ ક્રુશિયલ ટાઈમ ચાલી રહેલો છે, બહુ ઇમ્પોર્ટન્ટ ટાઈમ ચાલી રહેલો છે, અને એ સમજીને તમને સમય આપે છે તો એ બેસ્ટ વાત છે. પણ જો એવું નથી થતું તો તમારે ક્યાંક ને ક્યાંક થોડોક એક સમય કાઢી લેવો પડશે, અને એના માટે તમારે એક્સ્ટ્રા મહેનત કરવી પડશે. કારણ કે એવું ન થાય કે તૈયારી કરતાં તમે રિલેશનશિપ પણ બગાડી મૂકો. થતું હોય છે ઘણીવાર. તો ખાસ ધ્યાન આપો કે આ વસ્તુ ઉપર તમારે પૂરેપૂરું ફોકસ કરવાનું છે, મેન્ટેન કરવાનું છે, બરાબર. મેન્ટેન કરવાનું એટલે મેન્ટેન જ કરવાનું છે. પછી એવું ના થાય કે તમે ફરીથી કન્સ્ટ્રક્શન કરો છો, આખા દિવસનો બધો ટાઈમ એમાં આપો છો. પણ આ વસ્તુ ઉપર પણ ફોકસ રહેવું જોઈએ. તૈયારી કરતાં આ વસ્તુ પણ યાદ હોવી જોઈએ. ચલો નેક્સ્ટ, ચર્ચા કરી વાંચવું, બરાબર. ચર્ચા કરવાની. કોઈ પણ વસ્તુ વાંચતા હોય, 2-3 જણા હોય તો ચર્ચા કરી શકાય. ચર્ચા કરીને જોજો તમારામાં નવા ક્રિએટિવ થોટ્સ આવશે. બહુ ફની રીતે તમે એને યાદ રાખી શકશો. પેલો મિત્ર કંઈક નવી શોર્ટ ટ્રીક લાવશે. તો આ બધી જે વાતો છે એનાથી તમને એ વસ્તુ ઇઝીલી યાદ રહેશે. તો ખાસ મિત્રો ધ્યાન આપો કે અહીંયા આપણે જેટલા પણ ટોપિકની ચર્ચા કરેલી છે, આ બધા જ ટોપિક માટે મેં અલગ જે સફળ ઉમેદવારો છે એ લોકોને ફોન કર્યા છે. એ લોકોની જોડે વાત થઈ હોય, 5-10 મિનિટ વાત થઈ હોય, એ વાતની અંદર જે ઇમ્પોર્ટન્ટ ટોપિક મને લાગ્યો હોય એવા એક ટોપિક મેં અહીંયા મૂકેલા છે. તમે ટેટાટની તૈયારી કરવા માગો છો, તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરવા માગો છો, તો એની અંદર આ વાતો તો તમને 100% ઉપયોગી થશે ને થશે જ. આમાંથી તમે અલગ જે ટોપિક્સ છે એમાં જો પ્લસ માઇનસ હશો તો તમારા રિઝલ્ટ ઉપર 100% પરિણામ આવી શકે છે. એટલે આ જે ટોપિક છે એ બધા કેવા છે, જોજો બીજા બધા વિડીયોઝની અંદર તમને એવું કહેતા હશે કે ભાઈ આ વાંચો, એ તો બધે અવેલેબલ છે. શું વાંચવું ને શું ન વાંચવું એ તો અત્યારે ઇન્ટરનેટના જમાનામાં બધે અવેલેબલ છે. પણ આપણા મનની અંદર શું સંઘર્ષ થાય છે એ વાતો પણ આપણે અહીંયા કરેલી છે. તો ખાસ આ બધી બાબતોનું ધ્યાન આપજો. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આપણા કોર્સની અંદર પણ શરૂઆત કરીશું, આપણા જે અલગ વિષયો છે એની. અને હા મિત્રો, જો તમારે જોડાવવું છે તો તમે વહેલી તકે કોર્સની અંદર જોડાઈ જજો, જેથી તમને ડિસ્કાઉન્ટનો લાભ મળી શકે. અને બીજું કે એ કોર્સની અંદર જે ભણાવું છું એ ખરેખર પરીક્ષાને રેલેવન્ટ હોય એ જવાબદારી મારી. તમારે બિંદાસ તૈયારી કરવાની છે. તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ વેરી મચ.